નમસ્કાર મિત્રો, જય મોગલમાં કેમ છો? આ અમારે નવગણભાઈ બટેટા અને સરગવાની સબ્જી બનાવી રહ્યા છે, જે એક વાટકીમાં મરચું, મીઠું, હળદર આ બધું મિક્સ કરી મીઠું અને હળદર થોડું પાણી નાખીને પલાળીને મિક્સ કરી તપેલાની અંદર તેલ નાખી અને ગેસ ઉપર મૂકી દીધું દૂધ ગરમ કરવા માટે. તમે પણ આવી સબ્જી એકવાર બનાવજો. સરસ રીતે બનાવવું હોય તો સ્વાદિષ્ટ બનશે અને ખાવામાં મજા આવશે. તેલ ગરમ થઈ જાય એટલે આ મસાલો જે મિક્સ કરેલો હળદર, મીઠું ને મરચું હતું એ થોડી રાઈ નાખીને વઘાર કરી નાખવાનો. ને વઘાર એકદમ પાકો થાય ત્યાં સુધી એને હલાવતું રહેવાનું. આપ જોઈ રહ્યા છો. ને એના અંદર પછી સમારેલા બટેકા નાખી દેવાના અને એને એકદમ મિક્સિંગ કરી નાખવાનું. કમ્પ્લીટ મિક્સિંગ થઈ જાય પછી એના અંદર સરગવાની શીંગો સરસ છોલીને કાપીને ધોયેલી પડી હતી એ નાખી દેવાની અંદર. સરગવું અને એને પણ બરાબર મિક્સિંગ કરી નાખવાની. મસાલો સબ્જીની અંદર ભળી જાય એ રીતે સરસ રીતે મિક્સ કરી નાખો. પછી એની અંદર થોડું પાણી નાખી દેવાનું. પછી એને 1 ગ્લાસ પાણી નાખી અને ચડવા માટે ઢાંકીને મૂકી રાખો. જો મિત્રો, આ સબ્જી એકદમ તૈયાર બની ગઈ છે, એ આપ જોઈ શકો છો. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સબ્જી નવગણભાઈએ બનાવી છે. સરસ મજાની સબ્જી બની છે. હાથના આંગળા ચાટી જાય એવી આ સબ્જી બને છે. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. જય મા મોગલ.